અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં કરાયો ફેરફાર। ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ કરવામાં આવતી અગ્નિવીર ભરતીને લઈને આર્મી બોર્ડ દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। આ અંગે ભારતીય સેના દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોર કીપર કેટેગરીની જગ્યાઓ માટે ઉમેદવારો માટે હવે ટાઈપિંગ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી છે। આ માટે અરજી ટાઈપિંગ માટે 35 શબ્દો અને હિન્દી ટાઈપિંગ માટે 30 શબ્દો પ્રતિ મિનિટ સ્પીડની ચર્ચા કરવામાં આવી છે। આ નવો નિયમ આગામી 2024-25માં થનારી ભરતીથી લાગુ કરવામાં આવશે, જેના માટે દેશના તમામ આર્મી બોર્ડને એક પત્ર પણ મોકલી દેવામાં આવ્યો છે, જેમાં નવા નિયમો અંગેની સૂચનાઓ અને તેના પાલન વિશેની માહિતી આપવામાં આવી છે। આપને જણાવી દઈએ કે અગ્નિપથ યોજના હેઠળ ભારતીય યુવાનોને અગ્નિવીર તરીકે સશસ્ત્ર દળોમાં 4 વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક પૂરી પાડવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।